દર્શક મિત્રો, હવે આપણે પરી મહેલની વિઝિટે આવેલા. અત્યારે આપણે હવે ટિકિટ લઈને પરી મહેલની અંદર પ્રવેશ કર્યો છે. આ પરી મહેલનું નિર્માણ શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ માટે શાહજહાંએ કરાવ્યું હતું. આ પરી મહેલનો સૌથી ઉપરનો ભાગ એટલે કે ત્રીજો માળ આપણે આવી ગયા છે. દર્શક મિત્રો, હવે આપણે પરી મહેલની વિઝિટે આવેલા છીએ. પરી મહેલમાં એન્ટ્રી કરવા માટે 30 રૂપિયાની ટિકિટ પર વ્યક્તિ છે, પર પર્સન. આ બાજુથી એન્ટ્રી છે પરી મહેલની. આ સાઈડ આખી અહીંથી પરી મહેલની એન્ટ્રી છે. તો ચાલો હવે આપણે પરી મહેલની વિઝિટ લઈએ, મુલાકાત કરીએ અને પરી મહેલના દ્રશ્યો બતાવું. અત્યારે આપણે હવે ટિકિટ લઈને પરી મહેલની અંદર પ્રવેશ કર્યો છે. આ આખું જે સંકુલ દેખાય છે એ પરી મહેલ છે. આ ટોટલ મુગલોએ બધું બાંધેલું બાંધકામ છે. તો ચાલો હવે પરી મહેલ બાગ બગીચા સાથે તમને હું બતાવું. આ પરી મહેલનું નિર્માણ શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ માટે શાહજહાંએ કરાવ્યું હતું. અને શાહજહાંએ એના પુત્ર દારા શિકોહને અહીંયા ભણવા માટે આ મહેલ બનાવી આપેલો હતો. અને દરેક ધર્મના પુસ્તકો ઉપર અભ્યાસ કરવા માટે દારા શિકોહ માટે શાહજહાંએ એને મહેલ બનાવી આપેલો. એટલે આ મહેલને પરી મહેલ નામ આપવામાં આવેલું છે. અને ખૂબ જ સુંદર આ મહેલ છે. ચાલો આપણે આ મહેલને જોઈએ. આ પરી મહેલનો સૌથી ઉપરનો ભાગ એટલે કે ત્રીજો માળ આપણે આવી ગયા છીએ. અહીંયા પણ સરસ બગીચો બનાવેલો છે. અહીંયાથી પણ બહુ સરસ મજાનો કાશ્મીરનો એટલે કે શ્રીનગરનો વ્યૂ સારો આવે છે. આ ઉપરના માળથી નીચે જે સ્વિમિંગ પુલ બનાવેલો છે હમામ, એ પણ દેખાય છે. બગીચો પણ દેખાય છે. અને કાશ્મીરનો આખો વ્યૂ દેખાય છે શ્રીનગરનો. સામે જે દેખાય છે એ દલ લેક છે. અને સાઈડમાં જે નીચે દેખાય છે એ ગવર્નર હાઉસ છે. કાશ્મીરના ગવર્નર આ પરી મહેલની બાજુમાં જ રહે છે. દર્શક મિત્રો, પરી મહેલનો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, વધુમાં વધુ ગ્રુપમાં અને મિત્રોમાં શેર કરશો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક ઉપરથી જોતા હો તો અમારા પેજને ફોલો કરશો. વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.